રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટીદાર આંદોલન સમય થયેલા કેસનો મુદ્દો રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચાયાનો દાવો કરાયો। પાટીદાર નેતા દિનેશ બામભણિયાનો દાવો। પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચાયા। દિનેશ અલ્પેશ કથિરિયા સામેના કેસ પરત ખેંચાયા। હાર્દિક ચિરાગ સામેના કેસ પણ પરત ખેંચાયા છે। દિનેશ બામભણિયાએ ટ્વીટ કરીને માહિતી આપી। केस परत खेंचवा मुद्दे सरकारनो आभार मान्यो। दिनेश बामभणियाए सरकारनो आभार मान्यो छे। लांबा समयथी मांग हती पाटीदारोनी के जे युवानो पर केस करवामां आव्या हता ते परत खेंचवामां आवे अने सरकारे हवे ते केस परत खेंचवामां आव्या होवानो दावो करवामां आव्यो छे। राजद्रोह सहितना केस परत खेंचवानी वात करी छे। दिनेश बामभणियाए ट्वीट करीने जाणकारी आपी छे। दिनेश और अल्पेश कथिरिया साथ हार्दिक और चिराग सामेना केस पण परत खेंचवामां आव्या छे। साथ सरकारनो पण आभार मान्यो छे दिनेश बामभणियाए। पाटीदार आंदोलन वखते जे बनावो बन्या हता जेमां युवानो पर केस करवामां आव्या हता राजद्रोह सहितना केस ते परत खेंचवामां आव्या छे। सरकार द्वारा आज पाटीदार अनामत आंदोलन मुख्य गंभीर केसों मुख्यमंत्री द्वारा खेंचवामां आव्या छे। जेमां राजद्रोह सहितना केसों परत खेंचाया ते बदल हूँ सरकारनो आभार मानु छूं। आ केसों पैकी अल्पेश कथिरिया, हार्दिक पटेल, चिराग देसाई, विपुल देसाई अने मारो आ केसमां समावेश थयो छे। घणा गंभीर केसों 307 जेवी कलमना केसों पण महेसाणा जिल्ला अने कड़ी विस्ताરના सहितना गुजरातना 14 जेटला केसों गईकाले मुख्यमंत्री द्वारा परत खेंचવાનો निर्णय કરવામાં આવ્યો છે તે બાબતે હું એમનો આભાર માનું છું। આ લડાઈમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ જોડાયા એમનો પણ આ તકે હું આભાર માનું છું કે સત્યની જીત થઈ અને સત્યમેવ જયતે। અમારી સાથે પાટીદાર અગ્રણી ચિરાગભાઈ જોડાઈ ગયા છે। ચિરાગભાઈ, દિનેશ બામભણિયાએ જે રીતે ट्वीट करीने पण जानकारी आपी साथे साथे एक विडियो पण बहार पाड्यो छे अने तेमां एवो दावो करायो छे के पाटीदार नेताओं पर जे केस करवामां आव्या हता, जे युवानो पर केस करवामां आव्या हता ते परत खेंचवामां आव्या छे। तमारी पासे आने लईने शुं माहिती? मारी पासे कोई माहिती नथी। मीडिया द्वारा ज मने जाण थई छे। બે દિવસથી મારા સામાજિક પ્રસંગમાં હતો એટલે મારા સુધી કોઈ મેસેજ નથી, પરંતુ ત્યાં સુધી સરકારનું ગૃહ ખાતું અથવા ગવર્મેન્ટ સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી કોઈ પણ વાત તથ્ય કેટલું છે એ આપણે જાણી ન શકીએ અથવા કે ઓથેન્ટિક કેટલું છે ત્યારે જ ખ્યાલ આવે કે ત્યારે સરકારે એના અંદર અથવા સત્તા એક્સપ્રેસ કરીને જાહેરાત કરે અને જ્યારે સરકારે જાહેરાત કર્યા પછી પણ જ્યારે કોર્ટમાં એમને એનઓસી આપવાની હોય છે અથવા કેસ પાછો ખેંચવા માટેની જે પણ વિધિ કરવાની છે એ વિધિ કરવે ત્યાં સુધી કોર્ટમાંથી જે એનો ઓર્ડર ન મળે કે આ કેસ પૂરો થઈ ગયો છે ત્યાં સુધી એ વાતમાં કોઈ અટકાવવાની જરૂર નથી, કારણ કે ભૂતકાળમાં પણ એવું થયું છે। એટલા માટે જ્યાં સુધી સત્તાવાર જાહેરાત સરકાર ન કરે ત્યાં સુધી કોઈ વિષયને ઓથેન્ટિક માની ન શકાય। એટલે ચિરાગભાઈ, જ્યારે સરકાર સત્તાવાર જાહેરાત કરશે ત્યારબાદ કોર્ટમાંથી ઓર્ડર આવશે ત્યારે જ તમે સંતુષ્ટ થશો? સંતુષ્ટ તો ક્યારેય નહીં થઈ શકાય ને। સંતુષ્ટ વિષય પછી છે, પરંતુ અત્યારે જે વિષય ચાલી રહ્યો છે કેસ પાછો ખેંચાઈ ગયા છે, જ્યાં સુધી સરકાર જાહેરાત ન કરે ત્યાં સુધી એ વિષયમાં સત્ય કેટલું છે એ સત્તાવાર જાહેરાત થાય તો જ આપણને સમજમાં આવશે કે તે સરકારે જાહેરાત કરી છે। આ વિષયને લઈને અન્ય કોઈ પાટીદાર અગ્રણીઓ સાથે તમને વાતચીત થઈ હોય, ભૂતકાળમાં વાતચીત થઈ હોય, તમારા તરફથી કોઈ રજૂઆત મૂકવામાં આવી હોય સરકાર સામે? ભૂતકાળમાં સરકારે કહેલું હતું જયારે સામાજિક આગેવાનો અને બધાની સાથે મિટિંગ હોય છે ત્યારે સરકારે વચન આપ્યું હતું બધા જ પાછા આપીએ તો કહેશું, પરંતુ એને પણ આજે 7, 8, 10 વર્ષ થવા આવ્યા છે, બરોબર છે। એટલે સરકારે જે પણ નિર્ણય લીધો છે તે કદાચ લીધો હોય તો એને આવકાર્યો છે, પરંતુ હજુ સુધી સરકારી જાહેરાત સત્તાવાર ન થાય ત્યાં સુધી એમાં ઓથેન્ટિક કેટલું છે, સત્ય કેટલું છે એ જાણી ન શકાય। એટલે અમે સરકારના સત્તાવાર જાહેરાતની અમે રાહ જોઈ રહ્યા છીએ। તો ચિરાગભાઈ, હજુ એવી કઈ બાબતો છે જેને આપ ઈચ્છો છો કે તેના પ્રશ્નોનું પણ નિરાકરણ આવવું જોઈએ? ઘણા બધા સામાજિક પ્રશ્નો છે, પરંતુ એ વિષય અત્યારે નથી। અત્યારે તો આ વિષય એ જ છે કે ભાઈ કોઈ પણ એક વ્યક્તિ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ જાહેરાત કરે છે તો સરકાર જાહેરાત કરે નહીં ત્યાં સુધી એના માટે કોઈ ટિપ્પણી કરવી અયોગ્ય છે। એટલે સરકાર જાહેરાત કરે જ્યાં સુધી કોર્ટમાંથી એના માટેનું સ્ટોપનો જે વિષય ન થાય, કેસો ચલાવવામાં નથી આવતા અથવા એમાંથી સરકારની જાહેરાત પ્રમાણે સરકારે કોર્ટમાં જે એફિડેવિટ કરવાનું હોય એ એફિડેવિટના આધારે જ્યારે કોર્ટ નિર્ણય ન લે ત્યાં સુધી એના માટે ચાલુ કેસો છે એના માટે કોઈ ટિપ્પણી કરવી અયોગ્ય છે। આભાર ચિરાગભાઈ, અમારી સાથે વાતચીત કરવા માટે।
પાટીદાર અગ્રણી ચિરાગ પટેલને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે સરકાર સત્તાવાર જાહેરાત કરે ત્યારબાદ અમે વિશ્વાસમાં આ વાતને લઈશું અને સાથે જ તેમણે કહ્યું છે કે કોર્ટનો ઓર્ડર આવશે ત્યારબાદ આખી પ્રક્રિયા પૂર્ણ થશે. ત્યાં સુધી કંઈ પણ કહેવું યોગ્ય નથી માની રહ્યા તેઓ. અહીં પાટીદાર આંદોલન સમયે જે યુવાનો પર કેસ કરવામાં આવ્યા હતા તેને લઈને દિનેશ બામભણિયાએ ટ્વીટ મારફતે જાણકારી આપી. એક વિડીયો પણ જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જે યુવાનો પર કેસ કરવામાં આવ્યા હતા, રાજદ્રોહ સહિતના કેસ કરવામાં આવ્યા હતા, તે પરત ખેંચવામાં આવ્યા છે અને સરકાર સત્તાવાર જાહેરાત કરે તેની રાહ જોવાઈ રહી છે. રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચવાનો દાવો કરવામાં આવ્યો છે. પાટીદાર નેતા દિનેશ બામભણિયાએ આ દાવો કર્યો હોવાની જાણકારી. હાર્દિક પટેલ અને સાથે જ દિનેશ બામભણિયા, અલ્પેશ કથેરિયા, ચિરાગ જેવા તમામ યુવાનો પર જે કેસ કરવામાં આવ્યા હતા તે પરત ખેંચવાનો દાવો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી પાટીદાર નેતાઓ, પાટીદાર અગ્રણીઓની માંગ હતી કે આંદોલન વખતે જે યુવાનો પર કેસ કરવામાં આવ્યા છે તે સરકાર પરત લે. સરકારે આશ્વાસન પણ આપ્યું હતું કે તે તમામ કેસ પરત લેવામાં આવશે અને હવે કદાચ એ પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે. સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. જોકે ચિરાગ પટેલ પાટીદાર અગ્રણી તેમની સાથે વાતચીત અમે કરી ત્યારે તેમનું કહેવું છે કે હજુ રાહ જોવી પડશે. અત્યારે કોર્ટનો ઓર્ડર નથી આવ્યો, સરકારે સત્તાવાર જાહેરાત નથી કરી એટલે કંઈ પણ કહેવું યોગ્ય નથી. અન્ય પાટીદાર જે અગ્રણીઓ છે તેમના તરફથી પણ પ્રતિક્રિયાઓ લેવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ગુજરાતમાં જે પાટીદાર આંદોલન થયું તે દરમિયાન ઘણા યુવાનો પર ગંભીર રાજદ્રોહ સહિતના જે ગુનાઓ છે તે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે તેને પરત લેવાનો નિર્ણય કર્યો છે. હાર્દિક પટેલે ટ્વીટ કરીને એવી વાત કરી છે કે મેં સમાજની તરફથી અને તમામ અગ્રણીઓ તરફથી ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું, કારણ કે પાટીદાર આંદોલન સમયે જે બિન આરક્ષિત વર્ગો હતા તેમની માટે, તેમની સામે જે કેસ કરવામાં આવ્યા હતા તે પરત લેવાનો નિર્ણય કરાયો છે. અમારી સાથે ગીતા પટેલ પાટીદાર નેતા જોડાઈ ગયા છે. ગીતાબેન, આજે નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે, આપ કેવી રીતે જોઈ રહ્યા છો તમામ જે યુવાનો પર કેસ કરવામાં આવ્યા હતા તે પરત લેવાનો નિર્ણય? જો આ વચન 2017માં આપવામાં આવ્યું હતું એને કેસ પાછા ખેંચતા 10 વર્ષ એટલે 8 થી 10 વર્ષ લાગી ગયા છે અને એમાં સરકારનો આભાર શું માનવાના, અથવા તો સરકાર સ્વીકારે કે કેસો ખોટા થયા હતા. ખોટા કેસો કરીને અત્યાર સુધીમાં જે આંદોલનકારીઓને હેરાનગતિ સહન કરવી પડી અને વકીલોના ખર્ચા કરવા પડ્યા, આ બધી હેરાનગતિઓ થઈ અને ખોટા કેસો કરીને અત્યાર સુધી આ જેટલા આંદોલનકારીઓને હેરાનગતિ થતી હતી અને એમાં આભારસેનો ખોટા કેસો કરીને કેસો પાછા ખેંચ્યા છે અને વચનો 2017માં આપ્યા હતા અને આજે આટલા વર્ષો પછી પણ આ કેસો પાછા ખેંચ્યા છે. એટલે અત્યારે હજુ આપણે જોવાનું એ થાય છે કે ખરેખર એ બધા જ કેસો પાછા ખેંચાયા છે કે હજી પણ અડધો લોલીપોપ આપવામાં આવ્યો છે, એ એક તપાસનો વિષય છે. એટલે જયારે બધી ડિટેલ આવી જાય પછી સાચી હકીકત કહી શકાય કે આમાંથી કેટલા કેસો પાછા ખેંચાયા છે ને હજી કેટલા બાકી છે. એટલે આ જે પગલું લીધું છે સરકારે, તેને આપ સકારાત્મક વલણની દિશામાં આ પગલું નથી ગણી રહ્યા? બિલકુલ, હું સકારાત્મક પગલું ગણું છું કે સરકારે કેસો પાછા ખેંચ્યા છે, પણ એ વચન 2017માં આપેલું હતું. દીપા, એ વચન આટલા વર્ષ કેમ લાગી ગયા કેસો પાછા ખેંચતા? અત્યાર સુધી અમે અત્યારે 1 વીક 15 દિવસ વકીલોના ખર્ચા કરીએ છીએ, મુદતો ભરીએ છીએ, હેરાન પરેશાન થઈએ છીએ. એમાંય કેટલી મહિલાઓ એવી છે કે જેના પર કેસો હતા, તો મહિલાઓ અત્યાર સુધી કેટલી બધી હેરાન થઈ. એટલે એમાં આભાર શેનો માનવાનો? સરકારે ખોટા કેસો કર્યા હતા તો એ પાછા ખેંચ્યા અને એને ખેંચતા 10 વર્ષ લાગી ગયા. એટલે એમાં સરકારે કઈ શું કહેવાય કે સારી વાતો કરી હોય એવું એને આપણે કેવી રીતે કહી શકાય? બિલકુલ, જે ખોટા કેસો કર્યા હતા એ પાછા ખેંચ્યા છે. તો જે આટલો સમય લાગ્યો તેના કારણે તમારો વિરોધ છે કે આટલો સમય કેમ લગાડ્યો? બિલકુલ સાચી વાત છે, મારો વિરોધ છે કે આટલા વર્ષ કેમ લાગી ગયા. જયારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હતા ત્યારે આ જાહેરાત કરવામાં આવી હતી
તો એ કેસો ત્યારે કેમ પાછા ના ખેંચાય ને એને આટલો સમય કેમ લાગી ગયો? અને હજુ તો આપણે તપાસનો વિષય એ છે કે બધા જ કેસો પાછા ખેંચાયા છે કે હજી અડધા બાકી છે ને અડધા ખેંચવાના છે, કે એવું આ લોકો 5-5 વર્ષે જાહેરાતો કરવાના છે? એ પણ આપણે બધાએ તપાસ કરવી પડશે. એટલે ગીતાબેન, હાર્દિક પટેલે ટ્વીટ કરીને એવું કહ્યું છે, તમામ જે નેતાઓ છે, મુખ્યમંત્રીનો આભાર માન્યો છે, CR પાટીલનો આભાર માન્યો છે, પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે અને ધારાસભ્યના પદ પર છે તેઓ. તો એટલો વિશ્વાસ છે પાટીદારોને કે હાર્દિક પટેલની આ ટ્વીટ બાદ જે તમામ કેસો છે તે પરત ખેંચવામાં આવવાનો સરકારનો આ નિર્ણય યોગ્ય છે? હાર્દિક પટેલ એ અત્યારે ભાજપનો નેતા છે, નહીં કે સમાજનો. હવે અત્યારની દ્રષ્ટિ પ્રમાણે એટલે ભાજપના ધારાસભ્ય તરીકે એને આભાર માન્યો હશે તો એ બરાબર છે, માનવો જોઈએ. બાકી અત્યારે જી ગીતાબેન, આભાર તમારો જાણકારી આપવા માટે અને જોડાવા માટે. તો એક તરફ પાટીદાર આંદોલન સમયના જે કેસ કરવામાં આવ્યા હતા તે પરત ખેંચવામાં આવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હાર્દિક પટેલે પોતે ટ્વીટ કરીને આભાર માન્યો છે સરकारનો. તેમણે हिंदीમાં લખ્યું છે કે गुजरात में हुए पाटीदार आंदोलन के दौरान मेरे समेत समाज के अनेक युवाओं पर लगे गंभीर राजद्रोह समेत के मुकदमे आज सरकार ने वापस लिए हैं. આ રીતે તેમણે આભાર વ્યક્ત કર્યો છે. અમારી સાથે મનોજ પનારા જોડાઈ ગયા છે. મનોજભાઈ, આજે સરકારનો નિર્ણય છે અને હજુ સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ હાર્દિક પટેલે પોતે ટ્વીટ કરીને આભાર માન્યો છે સરકારનો. આપ કેવી રીતે જોઈ રહ્યા છો આ ગતિવિધિને? સીધી રીતે કહીએ ગુજરાતી અને કાઠિયાવાડી ભાષામાં એમ કહેવાય કે થૂકેલું સરકાર ચાટી રહી છે, એટલે આનો કઈ આભાર બાભાર માનવાનો ન હોય. સરકારે કરેલી ભૂલ અને સરકારે જે રીતે પાટીદાર આંદોલનને દબાવવા માટે ગોળીબારો કરેલા, રાજદ્રોહના કેસ કરેલા, અનેક બેન દીકરીઓને જેલમાં નાખેલી અને લાખો યુવાનો ઉપર ખોટા કેસ કરી અને હજારો યુવાનોને જેલમાં પૂરેલા, અને હવે એ એમની ભૂલ ધીરે ધીરે સરકારને સમજાય છે, એટલે એ પોતાની ભૂલો પાછી સુધારવાના પ્રયત્ન કરે છે. આ હકીકત છે. બાકી આમાં કઈ આભાર માની દેવો સરકારનો બહુ મોટું સરકારે અમારી ઉપર ઉપકાર કરી દીધો છે એવું કઈ છે નહીં. અમે ઘણું બધું ગુમાવીને થોડું મેળવું છે, અને એનું જો કોઈ જવાબદાર હોય તો એ રાજ્ય સરકાર ગુજરાતની છે. જે પાટીદારો માને છે કે અમારી સરકાર છે, એ જ પાટીદારોને દમન કરવામાં આ સરકારે કઈ બાકી નથી રાખ્યું. એટલે આમાં કઈ આભાર કે શું કહેવાય પેલું ઉપકાર કે એવું કઈ છે નહીં. સરકાર થૂકેલું ચાટી રહી છે, અને એટલું કહેવાય કે દેર આયે દસ્તુર આયે, મોડું આ સરકારને સમજાણું કે અમે ખોટું કર્યું છે તો અમારે આ ખોટું કરેલું છે એને થોડું સુધારવું જોઈએ, આટલી વાત છે. બાકી આમાં કઈ બીજું છે નહીં. મનોજભાઈ, આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને સમાજમાં બે ફાંટા કેમ નજરે પડે છે? એક વર્ગ એવો છે જે સરકારની કામગીરી બિરદાવે છે, બીજો વર્ગ એવો છે જે આ કામગીરીથી સંતુષ્ટ નથી. આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જો કામગીરીથી સંતુષ્ટ છે કે નહીં બીજો વિષય છે, પણ જે વર્ગ આને બિરદાવે છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ છે, અથવા તો એમના કાર્યકર્તાઓ છે, અથવા તો એમનો સ્વાર્થ આ સરકાર સાથે જોડાયેલો છે, એટલે સરકારની વિરુદ્ધ બોલવા તૈયાર નથી. બાકી 2015-16 થયેલા કેસ છે, તો આજે 2025 ચાલી રહ્યું છે. 10 વર્ષ પછી આ સરકારને ખબર પડી કે અમે કરેલા કેસ ખોટા હતા, તો આને કેવી રીતે વખાણ કરવા જોઈએ? કેવી રીતે આમને થેન્ક યુ કે આભાર માનવો જોઈએ? ખરેખર સરકારે ખોટા કરેલા કેસ કોર્ટમાં હવે બરાબર ઉભા રહી એમ નહોતા, અને કોર્ટમાં મોટા ભાગના કેસો એન્ડિંગ ઉપર હતા, અને કોર્ટના જ નિર્ણયો આવવાની તૈયારી હતી. સરકારને થપ્પડો પડે એમ હતી કોર્ટમાં, જજો દ્વારા, હાઈકોર્ટ દ્વારા. એટલે સરકારને નક્કી કર્યું કે ભાઈ આ આપણે કોર્ટમાં જ ઠપકો મળે એના કરતા આપણે વાહવાહી મેળવી લે. પાટીદારોમાં એવો એક વર્ગ તો છે જ કે સરકાર એમ કહે ને કે અત્યારે રાત છે તો રાત પણ કહે ને ખૂબ ખૂબ આભાર. મનોજભાઈ, આભાર તમારો અમારી સાથે જોડાવા માટે. તો પાટીદાર આંદોલનમાં જે કેસ કરવામાં આવ્યા હતા તે પરત ખેંચાવાને લઈને હવે જાણે કે પાટીદાર સમાજમાં જ બે ફાંટા પડ્યા હોય તેવી સ્થિતિ. એક વર્ગ આ વાતને બિરદાવી રહ્યો છે, આ નિર્ણયને બિરદાવી રહ્યો છે, બીજી તરફ એક વર્ગ એવો છે જે સરકારની કામગીરીથી સંતુષ્ટ નથી. તેમણે કહ્યું કે 2017માં જ વાત કરી હતી સરકારે કે આ કેસ પરત ખેંચવામાં આવ્યા છે, તો આટલો સમય કેમ લાગ્યો? અત્યારે કોર્ટમાં કેસ પૂર્ણ થવાને આરે હોવાના કારણે સરકારે આ નિર્ણય લેવાની ફરજ પડી છે. તો આરોપોમાં
પાટીદાર સમાજનો એક વર્ગ જે માની રહ્યો છે સરકારની વિરુદ્ધ સંતોષ વ્યક્ત કરી રહ્યો છે, તેને જોતા એવું લાગે છે કે હવે બે ફાંટા પડી ગયા છે સમાજમાં. જે કેસ કરવામાં આવ્યા હતા યુવાનો સામે તે પરત ખેંચવાનો નિર્ણય, કારણ કે જે આંદોલન થયું હતું તે રાજ્યવ્યાપી બની ચૂક્યું હતું. ઘણા યુવાનો સામે ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા હતા. એ વખતનો જે સમય છે તે ખૂબ જ કપરો સમય હતો સરકાર માટે, પોલીસ માટે, કારણ કે પાટીદારોએ મન બનાવી લીધું હતું કે અમે આરક્ષણ લઈને રહીશું. અને બીજી તરફ સરકાર પાસે એ જે સ્થિતિને નિયંત્રણ કરવા માટે જે સમય હતો તે ખૂબ જ ઓછો હતો અને એટલે જ કદાચ પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી હતી. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આરબીઆઈએ લોકોને મોટી રાહત આપી છે. આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. However, declined from its recent peak. On the demand side, rural demand continues to be on an uptrend, while urban consumption remains subdued, with high-frequency indicators providing mixed signals. And we are aware, we got the Nielsen survey report also just yesterday. Going forward, improving employment conditions, tax relief in the union budget, moderating inflation, together with healthy agricultural activity bode well for household consumption. Government consumption expenditure is expected to remain modest. Higher capacity utilization levels, robust business expectations, and government policy support augur well for growth in fixed investment. Continued buoyancy in services export will support growth. Global headwinds, however, continue to impact uncertainty to the outlook and pose downward risks. Taking all these factors into consideration, the RBI has estimated that real GDP growth for the next year to be at about 6.7%, with Q1 at 6.7%, Q2 at 7%, Q3 at 6.5%, and Q4 too at 6.5%. The risks are evenly અમારી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશભાઈ ઠક્કર જોડાઈ ગયા છે. જગદીશભાઈ, આ આરબીઆઈના નિર્ણયને કેવી રીતે આપ જોઈ રહ્યા છો? 0.25 નો ઘટાડો કરવાનો નિર્ણય રેપો રેટમાં. મે 2020માં 0.4% ઘટાડ્યો હતો કોવિડ વખતે. પછી 5 વર્ષ સુધી કોઈ પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટ્યા નથી, માત્ર વધ્યા જ છે. અને છેલ્લી લગભગ 13 સેશનથી એને યથાવત રાખવામાં આવ્યા છે. એટલે મને એવું લાગે છે કે આ બહુ જ વેલકમ, એટલે એક આવકાર્ય પગલું છે. ખાસ કરીને લોકોને જે રાહત મળશે અને જે હોમ લોન્સ વાળા છે એની માટે પણ સૌથી મોટી રાહતનો આ સવાલ છે. મને એવું લાગે દરેક બેંકોને પણ આ એક રાહત એટલા માટે છે કે હવે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એફડીના થોડા ઘટાડશે તો પણ લોકો પૈસા બેંકમાં મૂકશે. એટલે આમ તમે ગણો તો દરેક જગ્યાએથી વિન વિન સિચ્યુએશન ચોક્કસ છે. જગદીશભાઈ, બજેટની વાત કરીએ તો એ દરમિયાન પણ જે 12 લાખ સુધીની આવક હતી તે ટેક્સ ફ્રી કરવામાં આવી છે. હવે આરબીઆઈનો આ નિર્ણય 0.25% રેપો રેટમાં ઘટાડો કેવી રીતે જોઈ રહ્યા છો? સીધું તેની અસર મધ્યમ વર્ગીય લોકોમાં જોવા મળશે? તેમને ફાયદો થશે? આ એક બેધારી તલવાર છે. જ્યારે તમે લિમિટ ઇન્કમ ટેક્સની વધારો છો અને 12 લાખ કરો છો ત્યારે લોકોના હાથમાં જે ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે કે વધારાના પૈસા ખર્ચવાની તાકાત, પર્ચેસિંગ પાવર આવી જતો હોય છે. અને જ્યારે પર્ચેસિંગ પાવર તમારો વધે ત્યારે તમે ખરીદી પણ વધારે કરો છો. અને જ્યારે ડિમાન્ડ સપ્લાય વચ્ચે થોડું મિસમેચ થાય અને ખરીદી તમે વધારે કરો અને સપ્લાય ઓછો હોય તો ફુગાવાનો પણ ડર ચોક્કસ રહેશે. એટલે આમ તમે 12 લાખની લિમિટ ખરેખર આવકાર્ય છે, પણ સાથે એક ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો પણ વધવાની પૂરી શક્યતા છે, જેને માટે હંમેશા આરબીઆઈ ચિંતિત રહેતી હોય છે. અને જ્યારે પણ ફુગાવો વધે છે ત્યારે આરબીઆઈ હંમેશા રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે છે. એટલે એક તરફ તમે કન્ઝમ્પશનની એક થિયરી છે, બીજી તરફ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડ્યો છે. હવે જોવો રહેશે કે આવતા 3 મહિનામાં ફુગાવો કેટલો વધે છે. અને જો કદાચ ફુગાવો વધે તો હવે પછી કદાચ વધુ રેટ કરતી સંભાવના બહુ ઓછી થતી જાય છે.
આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા માટે. સમાચારોમાં આગળ વધી અમદાવાદથી સમાચાર. સોનાના ભાવમાં ઉછાળો. સોનાનો ભાવ 87,400 પહોંચ્યો. 1 કિલો ચાંદીના ભાવની વાત કરીએ 97,750 રૂપિયા ભાવ થયો. સતત સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. આ તરફ લોકો માટે હવે સોનાના ઘરેણાં ખરીદવા પણ ખૂબ જ મોંઘા બની રહ્યા છે, કારણ કે દરરોજ ભાવમાં વધારો થઈ રહ્યો છે. અને લગ્નસરાની સિઝન સમય જ જ્યારે સોનાના ઘરેણાંની મોટા પ્રમાણમાં માંગ રહેતી હોય છે, તે દરમિયાન જ ભાવમાં ઉછાળો, જેના કારણે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે. સોનાનો ભાવ 87,400 પહોંચ્યો છે. ચાંદીના ભાવની વાત કરીએ 97,000 ને પાર. 97,750 1 કિલો ચાંદીનો ભાવ થઈ રહ્યો છે. વૈશ્વિક કારણોને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. બીજી તરફ લગ્નસરાની સિઝનમાં જ્યારે લોકો હવે ખરીદી માટે પહોંચી રહ્યા છે, તો તેમના પર પણ આર્થિક ભારણ વધી રહ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર. મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ. સીએમ ભૂપેન્દ્ર પટેલ સંગમમાં પવિત્ર સ્નાન કરશે. બડે હનુમાનજી મંદિરના દર્શન પૂજન કરશે. બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ મહાકુંભમાં આજે આસ્થાની ડૂબકી લગાવશે. 144 વર્ષે આ સંયોગ આવ્યો છે કે જ્યારે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. 12 પૂર્ણ કુંભના આવર્તન જ્યારે એકત્રિત થાય ત્યારે 144 વર્ષે આ મહાકુંભનું આયોજન થતું હોય છે. અને આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને કે જ્યારે તેઓ આસ્થાની ડૂબકી લગાવશે, ધન્યતા અનુભવશે. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદી પણ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજે પહોંચ્યા અને આસ્થાની ડૂબકી લગાવશે. બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાનનું આયોજન કરવામાં આવ્યું છે. તે પહેલા બડે હનુમાનજી મંદિરમાં પર દર્શન પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે મુખ્યમંત્રી પણ આ મહાકુંભમાં સામેલ થઈને ધન્યતાની અનુભૂતિ કરશે. તમામ સાધુ સંતોએ આસ્થાની ડૂબકી લગાવી. આમ હોય કે ખાસ, તે પણ પહોંચી રહ્યા છે મહાકુંભમાં. 26 ફેબ્રુઆરી સુધી 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી આ મહાકુંભનો મેળો ચાલવાનો છે. અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આસ્થાની ડૂબકી લગાવવા માટે આજે પ્રયાગરાજમાં ઉપસ્થિત જોવા મળશે. हमारी साथ आलोक शुक्ला जुड़ाई गया है, तमनी पासेथी વધુ जानकारी લઈએ. आलोक, गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल भी आज पहुंचेंगे और वो भी संगम तट पर आस्था की डुबकी लगाएंगे. कुछ कार्यक्रम के बारे में आपके पास जानकारी? बिल्कुल दीपा, मैं बताना चाहूंगा आपको कि गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल यहाँ संगम पर 12:30 बजे स्नान करेंगे. उसके बाद उसके पहले वो बड़े हनुमान जी के दर्शन करेंगे. बड़े हनुमान जी के दर्शन करने के बाद वो संगम स्नान के लिए जाएंगे. संगम स्नान के बाद गुजरात पवेलियन जाएंगे, जहां गुजरात से संबंधित तमाम जो चीजें हैं, गुजरात के पर्यटन विभाग से संबंधित तमाम चीजें लगाई गई हैं. कुल मिलाकर जो भूपेंद्र भाई पटेल का, मुख्यमंत्री भूपेंद्र भाई पटेल का ये जो प्रयागराज आगमन है, त्रिवेणी संगम आगमन है, ये 3 जगहों तक है. पहला बड़े हनुमान जी के दर्शन, दूसरा संगम स्नान और तीसरा गुजरात पवेलियन जाएंगे. दीपा, आलोक, किस तरह की अभी व्यवस्थाएं की गई है, क्योंकि जो आम लोग हैं उनको भी मैनेज करना है, वीआईपी मूवमेंट है उनको भी मैनेज करना है, किस तरह की व्यवस्थाएं? दीपा, पूरी तरीके से जो प्रशासनिक व्यवस्था है इस बात का पूरा ख्याल रख रही है कि किसी भी आम श्रद्धालु को कोई दिक्कत समस्या न हो. इसलिए जो वीआईपी मूवमेंट्स हैं उनको डाइवर्ट किया गया है, दूसरे रास्ते से ले जाया जा रहा है और पब्लिक को दूसरे रास्ते से भेजा जा रहा है, ताकि आम श्रद्धालु को, आम जनता को कोई दिक्कत न हो. जी, हमारे पीछे आप साइड में देख सकती हैं कि लगातार जो श्रद्धालुओं का आने का सिलसिला है वो जारी है. शुक्रिया आलोक जानकारी के लिए. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.